डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SEEPC 02 શિક્ષણમાં નાટક અને કલા પેપરની વિશે ચર્ચા કરીશું, જેમાં આજે સૌથી પહેલાં આપણે યુનિટ 1 થી શરૂઆત કરીએ. યુનિટ 1માં આપણે શીખીશું કે શિક્ષણમાં નાટક કઈ રીતે આપણે સાંકળી શકીએ છીએ. તે પહેલાં સૌ પ્રથમ નાટકની સંકલ્પના સમજવી ખૂબ જરૂરી છે, તેની વ્યાખ્યા સમજવી જરૂરી છે. આપણે સૌ નાટકથી પરિચિત છીએ, આપણે સૌએ નાટક જોયેલા પણ છે, પરંતુ તેની જો સંકલ્પના સમજીએ તો તેવું કહી શકાય કે નાટક એટલે કોઈ ચોક્કસ વ્યક્તિના જીવન ચરિત્ર અથવા કોઈ ચોક્કસ પ્રસંગ કે ઘટનાનું સંવાદ, અભિનય તથા શારીરિક ચેષ્ટાઓ દ્વારા લાગણીસભર આબેહૂબ વર્ણન કરવું. અહીંયા આગળ તમે જો અગત્યના શબ્દો ફરી પાછા ધ્યાનથી જોશો તો વ્યક્તિગત જીવન ચરિત્ર અથવા કોઈ ચોક્કસ પ્રસંગ કે ઘટના ત્યાંથી શરૂઆત કરવાની જરૂર છે. એટલે નાટકની અંદર ગમે તે વસ્તુઓ આવતી નથી. કોઈ એક વ્યક્તિ કે ઘટનાની આસપાસ આખું નાટક રચાયેલું હોય છે, જેમાં સંવાદો, અભિનય અને શારીરિક ચેષ્ટાઓ તેમાં જીવ પૂરે છે અને તે વ્યક્તિ કે તે ઘટનાનું આબેહૂબ વર્ણન કરે છે. અંગ્રેજીમાં નાટકને ડ્રામા કહેવામાં આવે છે, જે ગ્રીન પ્રાચીન શબ્દ છે, જેનો અર્થ એક્ટ અથવા તો ડીડ એટલે કે અભિનય કરવો એમ થાય છે. એમ પણ કહેવાય છે કે ડ્રામા ઇઝ સમથિંગ પીપલ ગો થ્રુ એવરી ડે. ચેન્જ ઓફ કેરેક્ટર ઇઝ નથિંગ મોર ધેન મૂડ સ્વિંગ્સ. નાટક એક એવી ઘટના છે જે દરેક વ્યક્તિના જીવનમાં રોજ થાય છે અને તે બીજું કાંઈ જ નથી પરંતુ આપણા સ્વભાવમાં આવતા બદલાવો છે. તમે જુઓ, આપણે રોજ અલગ અલગ રીતે નાટક જ તો કરીએ છીએ. આપણા મનમાં કંઈક હોય છે અને આપણે રજૂઆત કંઈક જુદી કરીએ છીએ. ઉદાહરણ રૂપે કોઈ એક પતિ પત્ની ઝઘડી રહ્યા છે અને તે જ સમયે જો દરવાજાનો બેલ વાગશે અથવા તો કોઈ મહેમાન આવશે તો અચાનક જાણે કોઈ બન્યું જ નથી તે રીતે બંને વર્તન કરવા માંડશે અને તેની આગતા સ્વાગતામાં લાગી જશે. મનમાં ઘણો જ રોષ હશે, ગુસ્સો હશે, પરંતુ સમયની આમન્યાને જાળવીને તે વખતે તેઓ જુદું વર્તન કરતા હોય છે. તો તે શું છે? એક પ્રકારનું નાટક જ છે. નાટક એ રંગમંચ કલાનો એક ભાગ છે કે જે બૌદ્ધિક નિર્ણયો લેવા માટે તત્પર હોય છે. આવું રોબર્ટસન કહે છે. નાટક એટલે રંગમંચ જીવન અને જીવનની ખુશી, દુઃખ અને બધામાંથી છૂટીને બહાર નીકળી જવું અને તેમાં એકરૂપ થઈ જવું. તમે જુઓ તો નાટક ક્યાં ભજવાય છે? તો કે રંગભૂમિ ઉપર, રંગમંચ ઉપર ભજવાય છે. એટલે જ શેક્સપિયર પણ કહે છે કે આ જીવન શું છે? એક રંગભૂમિ છે અને આપણે સૌ એના પાત્રો છીએ. તો નાટક એ ડ્રામા, એ થિયેટર છે, એ જીવન છે. એ જીવન ક્યાંનું છે? તો કે થિયેટરનું જીવન છે. અને એ જીવનમાં આપણે આપણી દુઃખ,
આપણી ખુશી એ સૌમાંથી છુટકારો મેળવીને ક્યાંક દૂર જતા રહીએ છીએ અને પછી બધું જ એક સાથે મિશ્રિત કરીને રજૂ કરીએ છીએ, જેને આપણે નાટક કહીએ છીએ. નાટક શબ્દ નટ ધાતુમાંથી ઉત્પન્ન થાય છે. સંસ્કૃતમાં તો આપણે જાણીએ છીએ કે ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના ઘણા વર્ષો પહેલા, કદાચ સદીઓ પહેલા કરી નાખી, કે જ્યારે પશ્ચિમના લોકો નાટક શું છે તેનાથી પરિચિત પણ નહોતા. તેવા સમયે ભારતની ભૂમિ ઉપર નાટકોનું મંચન થતું હતું. નાટકો કેવી રીતે ભજવાવા જોઈએ તેનું આખું શાસ્ત્ર રચાયું હતું, જે આજે પણ એટલું જ સચોટ છે. જેમાં ભરત મુનિ કહે છે કે ઋગ્વેદમાંથી પાઠ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસ લઈને 5મો વેદ રચના કરવામાં આવી છે, જેને નાટ્યવેદ કહેવામાં આવે છે. તો જુઓ કેટલી ઉત્કૃષ્ટ ભાવનાની વાત કરી છે. ભારતીય સંસ્કૃતિના 4 મુખ્ય વેદો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આ ચારેય વેદમાંથી વસ્તુઓને પામીને એક નવા જ વેદની રચના કરવામાં આવી, જેને તેઓ નાટ્યવેદ કહે છે. આમ નાટક કે નાટ્યને શબ્દ જે છે તેને આપણે નૃત્ય, સંગીત દરેકની સાથે સંબંધ છે. તે એક વિશિષ્ટ કળા છે. હવે જુઓ એમાં શું, નાટકમાં શું નથી આવતું. નાટકમાં સંવાદ છે, અભિનય છે, સંગીત છે, નૃત્ય છે, બધું જ છે. અને આ બધા ભેગા થઈને નાટકની રચના કરે છે. નાટક એક પ્રબંધ છે. નાટક 2 જાતના હોય છે. શ્રાવ્ય, કે જેનું માત્ર શ્રવણ કરી શકાય. તમે કદાચ રેડિયો ઉપર આકાશવાણીમાં હવા મહેલ સાંભળ્યું હોય તો હવા મહેલની અંદર રોજ રાત્રે એક નાટક આવે, જે આપણે જોઈ નથી શકતા પણ આપણે સાંભળી શકીએ છીએ. તેમાં કથાનું પણ રૂપ હોય છે. ઘણા દ્રશ્ય અને શ્રાવ્ય બંને હોય છે અને જેનું મંચન થાય છે, જે ભજવાય છે, જે આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ. હવે જે આપણી વાત આવે છે, નાટકનો તો આપણે મહિમા ખૂબ કર્યો, તેનો મહિમા ખૂબ જાણ્યો, પરંતુ નાટકને આપણે શિક્ષણમાં કઈ રીતે સમ્મિલિત કરી શકીએ, કઈ રીતે નાટકનો શિક્ષણમાં ઉપયોગ કરી શકીએ, તે આપણા માટે શિક્ષક તરીકે ખૂબ અગત્યનું છે. આપણે સૌ જાણીએ છીએ કે બાળક સ્વભાવે ચંચળ હોય છે. તેને તમે એક જગ્યાએ શાંત ચિત્તે બેસવાનું કહો તો તેને રસ પડતો નથી. હવે આ ચંચળ વૃત્તિને આપણે શિક્ષણમાં કઈ રીતે પ્રવૃત્ત કરી શકીએ તે આપણે વિચારવાનું છે. અને જે કરવા માટે આપણે નાટકનો સહારો લેવાનો છે, જેના થકી વિદ્યાર્થી લાંબા સમય સુધી આપણી સાથે એકાગ્રતાથી શિક્ષણનો અભ્યાસ કરી શકે. એટલું જ નહીં, પરંતુ એણે પ્રાપ્ત કરેલું શિક્ષણ એને લાંબા ગાળા સુધી યાદ પણ રહે, કારણ કે નાટક એના અનુભવમાંથી પસાર થાય છે. તમે વત્તા એ એની ઇન્દ્રિયોને સંતોષે છે. તમે જુઓ, એ જુએ છે, એ સાંભળે છે, એ અનુભવે છે. એટલે જેટલી વધારે ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે એટલું જ એ જ્ઞાન ચિરસ્થાયી બને છે. બાળપણમાં અજાણતા જ ભજવેલું ઘર ઘર રમતું નાટક, પોતે જ તૈયાર કરેલું આવી તેની ગમતી નાટ્યક પ્રવૃત્તિઓમાં શિક્ષણમાં કરવાથી ઘણા જ ફાયદા થાય છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતા પાત્રો, ઘટનાઓ, વાર્તાઓનું વર્ગખંડમાં નાટ્ય રૂપાંતર દ્વારા અસરકારક શિક્ષણ આપી શકાય છે. તમે જુઓ, ગાંધીજીના જીવન ઉપર સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, શ્રવણ ના પાત્રોની, એ નાટકોની કેટલી ઘેરી અસર પડી કે જે એમના જીવન પર્યંત એમની સાથે
રહી. તો જો એક મોહનના જીવનમાં આટલો બદલાવ આવી શકતો હોય તો આપણા વર્ગખંડમાં આવા કેટલાય મોહન રહેલા છે, જેમના જીવનમાં આપણે નાટક થકી બદલાવ લાવી શકીએ છીએ. એક જીવંત શિક્ષક અભ્યાસક્રમના અગત્યના પાઠોનું નાટ્ય રૂપાંતર કરીને વિદ્યાર્થીની કલ્પના શક્તિને વિસ્તારી શકે છે અને ઘટનાઓના નાટ્ય અને આલેખન દ્વારા વર્ગખંડના શિક્ષણને વધુ અસરકારક બનાવી શકે છે. શિક્ષામાં નાટકની ભૂમિકા ખૂબ મહત્વની છે. શિક્ષામાં તેનો ઉપયોગ થતો રહેવો જોઈએ. શિક્ષણ કાર્ય વર્ગની 4 દિવાલોમાં જ જો આપણે સીમિત કરી નાખીશું તો તે ફક્ત માહિતી બની જશે. પરંતુ જ્યારે આપણે એ શિક્ષણને વર્ગખંડની 4 દિવાલોની બહાર લઈ જઈશું ત્યારે તે શિક્ષણ જીવંત બની જશે. વિદ્યાર્થીઓને વર્ગખંડની 4 દિવાલોની બહાર શિક્ષણ મળે તેવી વ્યવસ્થા થતી હોવી જોઈએ. શાળામાં નાટકની પ્રવૃત્તિઓ વારંવાર બને એનું આયોજન થાય તેવું કરવું જોઈએ. શાળા મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે, જેના થકી બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. નાટકની ભૂમિકાથી વિદ્યાર્થીઓમાં આપણે સર્વાંગી વિકાસ કરી શકીએ છીએ, ભાષા શક્તિ ખીલવી શકીએ છીએ. તમે જો શિક્ષક વિદ્યાર્થીને વર્ગખંડમાં ભણાવે છે ત્યારે દરેક વિદ્યાર્થીની ભાષા શુદ્ધ થશે તેવું કરી શકતો નથી. પરંતુ કદાચ તમે જોયું હશે તમારી આસપાસ જો નાના બાળકો હોય તો તેઓને હિન્દી ન શીખવાડ્યું હોવા છતાં પણ ટીવીમાંથી કાર્ટૂન્સ જોઈને, એમની ગમતી ફિલ્મો જોઈને તેઓ હિન્દી બહુ સારું બોલતા શીખી જાય છે. તો જ્યારે વ્યક્તિઓ પણ નાટકના સંવાદો બોલે છે ત્યારે તેનું ભાષા પરનું પ્રભુત્વ વધારે આપોઆપ કેળવાય છે, એ પણ અજાણતા. સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે. વ્યક્તિ નાટકમાં પોતાની સર્જન શક્તિને આરોપીને નવા આયામો પ્રાપ્ત કરી શકે છે. સંવેદનશીલતાનો વિકાસ થાય છે. જ્યારે કોઈ બાળક નાટકમાં ભાગ લે છે ત્યારે તે વધારે સંવેદનશીલ બને છે. એટલા માટે સંવેદનશીલ બને છે કારણ કે તે નાટકના એ પાત્ર સાથે ઓતપ્રોત થવા માંડે છે. સહકારની ભાવનાનો વિકાસ થાય છે. કારણ કે નાટક એ કોઈ એક વ્યક્તિની ઘટના નથી. નાટક પાત્રોથી બને છે અને બધા પાત્રો જ્યારે એક સાથે મળીને સુંદર રીતે તેને પાર પાડે છે ત્યારે સારું નાટક તૈયાર થાય છે. આત્મવિશ્વાસ વધે છે કારણ કે તેણે જ્યારે સ્ટેજ ઉપર એ ઊભો હોય છે, જ્યારે રંગમંચ પર ઊભો હોય છે તે બાળક કે તે બાળકી, ત્યારે તે સંવાદો ખૂબ જ આત્મવિશ્વાસથી બોલતા હોય છે, સંકોચ દૂર રાખીને બોલતા હોય છે. ત્યારે તે એક પાત્ર છે. બની શકે કે તે વ્યક્તિ કદાચ ખૂબ જ ભીરુ પ્રકૃતિનો હોય, પરંતુ જ્યારે તે કોઈ મહારાજા બનીને ઊભો છે, જ્યારે તે કોઈ મુખ્ય પાત્ર બનીને ઊભો છે ત્યારે તેનામાં તે નાટકનું પાત્ર આવવાથી આત્મવિશ્વાસ વધતો હોય છે અને તેનો સંકોચ ધીમે ધીમે દૂર થતો જાય છે. રજૂઆત કરવાની તાલીમ મળે છે. પ્રત્યાયન શક્તિનો વિકાસ થાય છે કારણ કે નાટક એ પ્રેક્ષક માટે રચાયેલું છે, એટલે પ્રેક્ષકની સાથે તેનો સંવાદ થતો હોવો જોઈએ અને આ સંવાદ થતો રહેતો હોવાને કારણે પ્રત્યાયન પણ ખૂબ સુંદર રીતે થાય છે. વર્ગખંડની સમસ્યા ઉકેલવામાં મદદરૂપ થાય છે કારણ કે ત્યાં વર્ગખંડની સમસ્યાઓ પણ એક સાથે ભેગા મળીને દૂર કરી શકાય છે. સ્મૃતિનો વિકાસ થાય છે. આપણે અગાઉ ચર્ચા કરી તેમ જ્યારે સંવાદ મારે પાઠ કરવાના છે, સંવાદ યાદ રાખવાના છે, ત્યારે મારી સ્મૃતિ શક્તિ ઉપર મારે ભાર મૂકવો પડશે અને તે સંવાદને મારે યાદ રાખીને સ્ટેજ ઉપર જઈને બોલવાના છે. વિષય વસ્તુની ઊંડી સમજ પ્રાપ્ત થાય છે. જ્યારે કોઈ પાત્ર કોઈ વ્યક્તિ ભજવે છે ત્યારે તે પાત્ર ખરેખર કઈ ભાવનાઓ અનુભવતું હશે
તે વિશે તે જાણવાનો પ્રયત્ન કરે છે અને આ રીતે તેની સમજ પણ વિકાસ પામે છે. તે પોતે લીડરશિપના ગુણો પ્રાપ્ત કરે છે. નિરીક્ષણ શક્તિનો વિકાસ થાય છે, કારણ કે તેને પોતાના ગુરુ પાસેથી નાટક શીખવાનું છે. શિક્ષક કરીને દેખાડશે અને તે એટલું ઝીણવટપૂર્વક એનું અવલોકન કરીને પછી તે પાત્રનું પોતે ગ્રહણ કરતો થશે. કલ્પના શક્તિનો વિકાસ થાય છે. એકતા વધે છે. જ્યારે કોઈ વસ્તુ સંગઠનમાં થાય છે, કોઈ નાટક સંગઠનમાં થાય છે, લોકોની સાથે થાય છે, ત્યારે એકતાની ભાવના આપોઆપ કેળવાય છે. આ બધા જ ફાયદાઓ પ્રાપ્ત કરવા માટે નાટક વર્ગખંડમાં ભજવાય તે ખૂબ અગત્યનું છે. વિદ્યાર્થીઓ માટે તે ખૂબ જ અગત્યની બાબત ગણી શકાય. આપણે વિવિધ તહેવારોમાં પણ નાટક કરી શકીએ જ્યારે આપણે શાળામાં હોઈએ ત્યારે, જેમ કે 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી છે. એ સિવાય આપણા તહેવારો છે, નવરાત્રિ હોય, દિવાળી હોય, ઈદ હોય કે પછી નાતાલ હોય, આ દરેક પ્રસંગોએ આપણે નાટકો કરી શકીએ છીએ અને તેના દ્વારા બાળકોની સમજનો વિકાસ કરી શકીએ છીએ. આપણે જો નાટકના લક્ષણો જોઈએ તો નાટક કાલ્પનિક નહીં પરંતુ કોઈ જાણીતી બનાવને લઈને તેના ઉપર લખવું જોઈએ. જ્યારે આપણે બાળકો સાથે કામ કરીએ છીએ, બાળકો સાથે આપણે જ્યારે નાટક કરવાનું હોય છે, ત્યારે જેમ બને તેમ કાલ્પનિકને બદલે કોઈ જાણીતો બનાવ કે ઘટનાને લઈને કરવામાં આવે તો તે વધારે યોગ્ય છે. તે વિલાસ, સુખ, દુઃખ અને અનેક રસનું મિશ્રિત આવરણ ધરાવતું હોય છે. નાટકમાં ઘણા બધા અંકો પણ હોય છે. નાટકમાં મુશ્કેલીજનક બાબતોનો સમાવેશ થયેલો હોવો જોઈએ કે જે બાબતોને આપણે નાટકના માધ્યમથી સરળતાથી બાળકોને શીખવી શકીએ. જ્યારે બાળકો સાથે આપણે નાટક કરતા હોઈએ છીએ ત્યારે તેનો અંત જે હોય તે સુખદાયી હોય તો વધારે સારું. જેમાં સત્યની જીત થતી હોય, જેમાં સારાનો ખરાબ પર વિજય થતો હોય તેવું હોય તો બાળકના કુમળા માનસ પર તેની ખૂબ જ સારી અસર પડતી હોય છે. નાટકમાં વાર્તાલાપ 2 કે વધુ વ્યક્તિઓ દ્વારા થાય છે. તેમાં વ્યક્તિઓની અનુભવ કળા જોવામાં આવતી હોય છે. નાટકમાં વિષય વસ્તુ કોઈ એક પ્રસંગ ઉપર આધારિત હોય છે. નાટકમાં જ્યારે આપણે કોઈ સંવાદ બોલીએ છીએ ત્યારે એક સીધા પ્રવાહમાં બોલી જતા નથી, તેમાં આરો અવરો આવતા હોય છે. કારણ કે સંવાદ કોઈની સાથે જ્યારે આપણે સાધીએ છીએ ત્યારે જે ઘટના આપણે રજૂઆત કરતા હોઈએ છીએ તે મુજબનો આપણો બોલવાનો લહેજો હોય છે અને તે બોલવાના લહેજાથી આપણે આરોહ અવરોને હાવભાવ સાથે સાંકળી લઈએ છીએ અને એ રીતે રજૂઆત કરીએ છીએ. નાટ્યકલાના હેતુઓની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો તમે જો નાટક જ્યારે કોઈ વ્યક્તિ કરતો હોય છે ત્યારે તેના સંવાદો, તે ઘટના, કયા પાત્રની ક્યારે ઉક્તિ આવવાની છે, ક્યારે કયો અંક શરૂ થવાનો છે, ક્યારે કયું દ્રશ્ય આવવાનું છે, આ બધી વસ્તુઓ ઉપર એણે એક ચિત્તે ધ્યાન રાખવાનું છે. આ ધ્યાન રાખવાને કારણે તેની એકાગ્રતામાં વધારો થાય છે. સાથોસાથ આપણે અગાઉ ચર્ચા કરી તેમ તેનું ભાષાનું જ્ઞાન પણ વધે છે. જ્યારે બાળક કોઈ ઐતિહાસિક નાટક ભજવતો હશે ત્યારે તે સમયના રાજા મહારાજાઓ અને તે સમયની પ્રજા કઈ રીતે વાત કરતી હશે, કઈ રીતે સંવાદ બોલતી હશે, એને સમજી, એ ભાષાને સમજી અને સંવાદોને રજૂ કરવાના હોય છે. એ જ રીતે જો કોઈ એક ચોક્કસ વિસ્તારનું એ નાટક ભજવાઈ રહ્યું છે, માનો કે તે ઉત્તર ગુજરાતનું છે, સૌરાષ્ટ્રનું છે, કચ્છનું છે કે પછી ભારતના કોઈ પંજાબ પ્રદેશનું છે,
તો બાળક તે પ્રકારની ભાષા બોલવાનો પ્રયત્ન કરશે અને આમ ભાષા પરત્વેનું તેનું જ્ઞાન ક્રમશઃ વધશે. નાટક દ્વારા બાળકોના આત્મવિશ્વાસનો વધારો થાય છે. તમે જુઓ, એક નાનું એવું બાળક જે ભીરુ પ્રકૃતિનું છે, જે ઘણી વખત ખૂબ એકલું રહે છે કારણ કે એ ઘરના માહોલમાં નથી, તે પોતાના ઘરને છોડીને જ્યારે શાળામાં આવે છે, પ્રાથમિક કક્ષાની જો વાત કરીએ તો પ્રાથમિક કક્ષામાં તે બાળક જ્યારે ઘરેથી શાળાએ આવે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ ક્યાંક ડગી ગયો હોય છે. તો તેવા સમયે તો નાટકો ખૂબ અગત્યના થઈ પડતા હોય છે. નાટક એની પાસે ભજવાવડાવવાને કારણે તેના આત્મવિશ્વાસમાં વધારો થાય છે, તેની નિરીક્ષણ શક્તિ વધે છે. કયું પાત્ર કયા પ્રકારના સંવાદો બોલે છે, કઈ રીતે બોલે છે, એનો લહેજો શું છે, એનો આરોહ અવરોહ શું છે, કદાચ જો એને નહીં આવડતું હોય તો તે રીતે પણ બોલવાનો એ પ્રયત્ન કરશે. કોઈ એક નાટકમાં જો કોઈ નૃત્ય છે, તે નૃત્ય કઈ રીતે થઈ રહ્યું છે તે પણ બાળક જોશે અને સાથોસાથ તે ઘટના વિશે તે કલ્પનામાં વિચારતો થઈ જશે. પૃથ્વીરાજ ચૌહાણનું નાટક ભજવાતું હોય તો બાળક સાચે વિચારશે કે હા, પૃથ્વીરાજ જ્યારે હતા ત્યારે આ પ્રકારની કંઈક ઘટના બની હતી અને તેમણે તેમાં આ રીતે વર્તન કર્યું હતું. એની કલ્પના શક્તિથી એ વિચારવાનો પ્રયત્ન કરશે. સાથોસાથ જ્યારે બાળકો પોતાની કોઈ ટુકડીમાં નાટક ભજવવાનું શરૂ કરશે ત્યારે બાળકો પોતે પોતાની સર્જન શક્તિને આગળ લઈ જશે. ધીમે ધીમે તમારે એક શિક્ષક તરીકે શરૂઆતમાં ભલે તમે બાળકોને નાટક કઈ રીતના કરવું જોઈએ એ શીખવાડતા હો, ડાયરેક્ટ કરતા હો, નિર્દેશ કરતા હો, પણ ધીમે ધીમે બાળકોને પોતે પણ તમે છૂટ આપો કે તે પોતે પોતાની ટીમને ડાયરેક્ટ કરે અને પોતે નાટક રજૂ કરે, જેનાથી એની સર્જન શક્તિનો વિકાસ થાય છે. અને આ સર્જન શક્તિ ત્યારે જ કહેવાશે જ્યારે સૌમાં સહકારની ભાવના હશે. અને સહકારની ભાવના એકતાથી આવશે. એટલે આખો એક વર્ગખંડ પોતાની એકતાનો, સહકારનો પરિચય આપીને પોતાની સર્જનાત્મક શક્તિ તમારી સામે રજૂ કરશે નાટકના માધ્યમથી. અને આ બધું જ જ્યારે થશે ત્યારે કહેવાશે કે બાળકોનો સર્વાંગી વિકાસ થયો છે. આ બધા હેતુઓ તમે જોયા. એ બાદ આટલા યુનિટમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તે તમારી સામે અહીંયા રજૂ કર્યું છે. તમે નાટક એટલે શું તે જણાવશો. શિક્ષણમાં આપણે નાટકનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ અને તેના લક્ષણો અને હેતુઓ વિશે પણ તમે નોટ્સ તૈયાર કરજો અને પોતાના શિક્ષકને ચોક્કસ દેખાડજો. તમારા માટે અહીંયા મેં કેટલાક સંદર્ભો પણ મૂક્યા છે, જે ઉપરથી તમે જાતે તે વેબસાઇટ ઉપર જઈ શકો છો અને તેના નાટક વિશે વધારે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આટલું તો આપણે શીખ્યા બરાબર છે, પરંતુ આપણે એ સમજવાનું છે કે આપણે જે પણ કંઈ ચર્ચા અહીંયા કરી તે આપણે બાળકો માટે કરી, આપણા વિદ્યાર્થીઓ માટે કરી. પણ ક્યાંક આપણે એ પણ જાણીએ છીએ કે આપણા બાળકો દિવ્યાંગ છે, વિકલાંગ છે. એમના માટે તો નાટકની રજૂઆત કરવી, એનો ઉપયોગ આની કરતાં પણ બમણો થઈ જાય છે. તમને પ્રશ્ન થશે કઈ રીતે? જ્યારે આપણે આત્મવિશ્વાસની વાત કરીએ છીએ તો તમે જુઓ કે જે બાળક, તમારા ઘણા બધા બાળકો જે છે એ પોતાના ઘરેથી આવ્યા હશે અને એ પણ કેવી પરિસ્થિતિમાં આવ્યા હશે કે તે હોસ્ટેલમાં રહેતા હશે. મોટાભાગના આપણા બાળકો જે છે શહેરોને છોડીને
કે જેમના ગામડાઓમાં આવી શાળાઓ નથી અને જે વિશિષ્ટ શાળાઓમાં ભણે છે, તો વિશિષ્ટ શાળા તેના ગ્રામમાં તો છે નહીં, એટલે પોતાના ઘરથી દૂર પોતાના મા બાપને છોડીને તે શાળામાં આવ્યા હશે અને તે એકલું કદાચ ડરનું માર્યું બાળક રહેતું હશે, કારણ કે એની સાથે એના માતા પિતા નથી. એ 3-4 વર્ષનું બાળક તમારી પાસે આવીને ઊભું છે અને કોઈ વિષય સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તમે એને એક વાર્તા સમજાવવાનો પ્રયત્ન કરો છો, કદાચ એને દેખાતું નથી, કદાચ એને સંભળાતું નથી, કદાચ એને સમજાતું નથી. તો આપણે તેવા સમયે જો તેને નાટક દેખાડીએ, નાટકના માધ્યમથી શિક્ષણ આપીએ, તો તે બાળક ખૂબ જ સુંદર રીતે અને સરળતાથી તે વિષયને સમજી જાય છે. જેમ કે પ્રાથમિક કક્ષામાં જ્યારે બાળક આપણી પાસે આવે છે, પ્રાથમિક ધોરણોમાં, પછી બાલ મંદિર હોય કે પહેલું ધોરણ હોય, અને તમે વાર્તાઓથી શરૂઆત કરો છો, માનો કે તે બાળક શ્રવણમંદ છે, તેને ક્યારેય અવાજ સાંભળ્યો નથી, કારણ કે ઘરના લોકોએ તેને હિયરિંગ એડ નાનપણથી જ આપ્યું હોય તેવું ભારતની અંદર ઓછું બને છે. તે મોટાભાગના બાળકો જ્યારે શાળામાં આવે છે ત્યારે પ્રથમ વખત શ્રવણ યંત્ર પહેરતા હોય છે. ખાસ કરીને ગામડાઓમાં તો શ્રવણમંદ બાળકો પાસે શ્રવણ યંત્ર શાળાએ આવ્યા પછી જ મળતું હોય છે. શહેરોમાં કદાચ કહી શકાય કે 10-20% બાળકો પહેલેથી શ્રવણ યંત્ર પહેરીને આવતા હોય છે, વહેલી ઉંમરે તેમનું નિદાન થઈ ગયેલું હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ આવું દુર્લભ હોય છે. તો તેવા સમયે ત્યારે તમે એને વાર્તા કહો છો અને વાર્તાનો આસ્વાદ લેવાનું એને પસંદ કરવાનું હોય છે. તમે ખૂબ રસથી એને વાર્તા કીધી, પણ એને સમજણ પડતી નથી, કારણ કે એને સમજાતું જ નથી. કેમ નથી સમજાતું? કારણ કે એને કાંઈ સંભળાતું નથી. અને જો સંભળાય છે તો એને સમજાતું નથી, કારણ કે તે શબ્દો પ્રથમ વખત તેના કાનમાં પડે છે. એને ત્યારે પ્રથમ વખત ખબર પડે છે કે આ શબ્દોનું કંઈ અર્થ પણ છે. ત્યાં સુધી માત્ર તે એને અવાજ જ સમજતું હોય છે. તેવા સમયે તમે જો તેને નાટક કરીને, સંવાદના માધ્યમથી, અભિનયના માધ્યમથી, ગીત સંગીતના માધ્યમનો ઉપયોગ કરીને નાટકમાં જો રજૂ કરશો તો બાળકોને તેનો ખૂબ આનંદ મળશે. એના આરો અવરોને તે સમજશે, તે ભાષાને તે સમજવાનો પ્રયત્ન કરશે અને તે શિક્ષણ પ્રાપ્ત કરશે. તો આમ વિશિષ્ટ બાળકો માટે નાટક સામાન્ય વિદ્યાર્થીઓ કરતાં ઘણું બધું વધારે કારગર સાબિત થઈ શકે છે. અને હજુ પણ જ્યારે આપણે આગલા લેક્ચર્સમાં મળીશું, આપણી આ શ્રૃંખલામાં મળીશું, ત્યારે કઈ રીતે આપણે વિકલાંગ બાળકો સાથે નાટકનો ઉપયોગ કરી શકીએ, અન્ય કલાનો પ્રયોગ કરી શકીએ, તે જાણતા રહીશું. આપ સૌનો આવતી કડીમાં ફરી અમે સ્વાગત કરીશું. ત્યાં સુધી ધન્યવાદ. स्वाध्यायः परः